એ કે કુળદેવની વાતો ન હોય, એ પ્રગટા ને આપણે એને માનીએ ને આપણે એને નિવેદ કરવાના એ પૂજ. એવું નહીં, એવું નહીં, એવું નહીં. કુળદેવી નાના હતા તો શું કરતા હતા ને કેવી રમત રમતા હતા ને શું ખાતા હતા એ બધું કે એવું ન હોય. એ કે મારે એવો કાનોડો જ હોય. જમની માસી કહે છે એવું. એક દી દૂધ ન પીધું ને 2 દી, ત્રીજે દી એના બાપાએ કીધું કે જમની બેન ભાઈ હોય ને તો હું આવું. ને એને વર હતા તો 3 જણા આવ્યા કે આ લાડો આવું કહે છે. એને વર કે એમાં તો બ્રહ્મ સંબંધ લેવું પડે, પણ ટાઈમમાં હોય તો પાડવું પડે. લેટ્રીન જાઓ તો કપડાં નાઈને બદલાવવા પડે, અને ભગવાનને ધરો ને એને અડી જાઓ ને તો હાથ ખાસા એટલે ધોવા પડે. જમની કે ઊભા રહ્યો, ઊભા રહ્યો, ઊભા રહ્યો. ગુરુદેવને પૂછ્યા વિના આપણાથી કાંઈ ન થાય. 3 કે અમને લઈ જાઓ. લઈ ગયા. હજી તો આ લોકો કાંઈ બોલે એ પેલા લાડો કે એ ભગવાન 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 મારી વાત સાંભળો, મારી વાત સાંભળો. જમની માસીને કાનુડો તમે પધરાવી દીધો જ? એ કે વલ્લભભાઈ, હા એ જેણે પધરાવી મને એવો કાનુડો પધરાવી દો. ભગવાન હું એને રોજ ખવડાવીશ, ભગવાન હું એને રોજ નવડાવીશ અને એને હુવડાવીશ. એને ખવડાવ્યા વિના હું નહીં ખાઉં, એને નવડાવ્યા વિના હું નહીં રહું. અને હોઈ જશે ને પછી એને હું હાલોડા ગઈશ. ભાઈલો મારો ડાયો ને પાટલે બેસીને નાયો ને જે કે આ જીવ કેટલો ઊંચો છે. ક્યાં જમનીનું અહીંયા પરણવું ને ક્યાં એને બાજુમાં રહેવું ને જે કીધું વ્રત કરવું પડે. એટલે કે શું? એટલે કે 11 ને કાલે પરમદી લેવું હોય તો કાલે ફળ ને દૂધ ને એ કે કાલે જ કરી દઈએ. અને પછી બ્રહ્મ સંબંધ લીધું. પછી કહ્યું કે જો તમે કુળદેવીને માનો તો એ કે બધું અમારે ત્યાં મોકલાવી દેશે. મારી લાડો જીવથી વધુ વાલે. એ કે પછી ઠાકોરજી પધરાવો. 10-12 દી સવારે લાડો આવી જાય ને ઓલા ભાઈ દર્શન કરીને વયા જાય ને આ બેને પછી હારે બધા પ્રસાદ લઈને ભોગ ધરે ને હવે જમની ટાઈમમાં થઈ. લાડો કે હવે તો બધું અમે કાનુડાનું કરવાના નહીં. કે એની બા રસોઈ બધી બનાવીને બોલતી જાય હવે આવવાનું છે ને આપણા ઘરે હોય એટલે મને શીખવાડ દેજો બધું. દૂધ નથી પીતી ખબર છે ને, હવે આ તમને ધરાવું પછી પીશ, ત્યાં સુધી નહીં પીવું. જમનીની આંખમાં પાણી આવી ગયા કે આટલા વૈષ્ણવ મળી પણ આ લાડો જેવો ભાવ કોઈનો નહીં. પછી રવિવારે ગયા હતા જેને કીધું જમ લાડોએ ભગવાન મેં બધું કહી દીધું છે. વહુજી કે શું કીધું? વહુજીને બહુ ગમતું હતું લાડુ બોલતી હતી. શું કીધું? તમને જમાડ્યા વિના નહીં જમવું, તમને દૂધ પાયા વિના નહીં પીવું, તમને હોવડાવ્યા વિના નહીં હોવું, અને તમે પાસે નાઈને આવીશ. હવે ભગવાન આપશો ને જે કે હા. અને ઠાકોરજી પધરાવી. પછી જમનીને કહ્યું તું આવી ત્યારે શું કહેતી હતી? ક્યાં નાખી? ક્યાં મારા ઘરે? જમની તારા દ્વારા બધા જીવનો ઉદ્ધાર હતો. આ કંઠી પહેરતો થઈ ગયો રમલો. એનો વર કહેવો મને જે રમલો જ કહેજો. રમેશચંદ્ર તો ઓલી ઇંગ્લિશ કંપનીમાં, અહીંયા તો તમારો રમલો છે. તો મારા વાલા પુષ્ટિ માર્ગ
દૂતી માર્ગ છે. ડાયરેક્ટ કાંઈ ન થાય. ભગવદીઓ દ્વારા ભગવાન મળે, ભગવાન દ્વારા ભગવાન મળે નહીં. આ વાત મને આજે એટલી યાદ આવી. ઓલા બેન ખબર કાઢવા ભાઈ શું કહેતા હતા, ઈલા બેન ચંપારણ બહુ ગયા છે. ઓ બાપા બહુ પગ દુખે છે. ચંપારણ બહુ ગયા. એક જગન્નાથપુરી અને ગંગાસાગર નથી ગયા. તો મારી બેન કોલકાતા રહે છે, મારે તમને લઈને જવા છે. મેં કીધું હજી આ પગના તો ઠેકાણા નથી, એ બધું વલ્લભ કરવાના છે, મને ખબર છે. મેં કીધું હા. એ કે મારી બેન નાનપણ ત્યાં પરણીને ગઈ ને એટલે બહુ ઓછી આવે છે. અમે કોઈ જાય ને તો બહુ રાજી થઈ જાય. તો એ સાંભળે તમારું તો મને કે ઈલાબેનને લઈને આવજો. મને કલકત્તાની વાત કરી એટલે મને આ અનુસંધાન આવ્યું. તુજ સંગ કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો, તારા સંગનો રંગ ન લાગે ત્યાં સુધી કાચો. આપણે બધા હજી કાચા છીએ, કાંઈ નહીં, વલ્લભના તો છીએ. જો મન આપણું કેટલું ખરાબ છે. બધાય કહે કે 15 દિવસે ટાંકા તોડે ને પછી સારું લાગે, બરાબર. આજે તોડ્યા પછી મન તો બહુ વધુ દુખે છે. 1 સેકન્ડ માટે એમ થઈ ગયું આ સારું, હવે આ મળશે કે નહીં. અલા ભાઈ, જેણે ચિંતા કરવાની છે 1000 હાથવાળાને કરવા દે ને, બેસને છાની મની 2 હાથવાળી. સત્સંગ કરીએ ત્યાં દ્રઢતા આવી જાય, પાછા ઢીલા પડી જાય. આટલો દુખાવો આજ 15-16 દિવસે હવે નથી. મારા ઉપર એટલે દાખલો આપું છે કે દ્રઢતા ક્યારે રહે. દુઃખ મેં સુમિરન સબ કરે, સુખ મેં કરે ન કોઈ. જો સુખ મેં સુમિરન કરે તો દુઃખ કાહે કોઈ. જે કહેતા હતા આને એ કે ટાંટિયાય કહેવાય, પગે કહેવાય, ચરણે કહેવાય. તો આ ટાંટિયાએ કોકનું કાંઈક ખરાબ કર્યું હશે તો પગ બનતા બનતા ટાંટિયા રહ્યા. એક શ્રી વલ્લભાધીશ કી વ્રજ વિહાર. નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. આપણે અત્યારે લીલી પરિક્રમામાં વૃંદાવન આવ્યા છે. એમાં બાંકે બિહારીજીનું મંદિર પથ્થરનું બનેલું છે. સુંદર આ મંદિર છે. તેમાં સંગીત કલા નિષ્ણાત સ્વામી શ્રી હરિદાસજીના ઠાકોરજી બાંકે બિહારીજી બિરાજે છે. ગોળગ્ન બાદશાહ અકબર સ્વામી હરિદાસની કુટીરે તાનસેનના શિષ્યના વેશમાં ગયેલા. સ્વામી હરિદાસજીને નિધિવનમાંથી શ્રી બાંકે બિહારીજીનું સ્વરૂપ પ્રાપ્ત થયું. જ્યાં તેઓ ભોજન કરતા હતા ત્યાં નીચે શ્રી ઠાકોરજી બિરાજતા હતા. પ્રભુની ઈચ્છા બહાર પધારવાને થતાં હરિદાસજીએ બહાર પધરાવ્યા. મંદિર સિદ્ધ થતાં તેમાં પધરાવ્યા. આ શ્રી બિહારજીના દર્શન સતત લાંબો સમય થતા નથી. વારંવાર વચ્ચે ટેરો લાવવામાં આવે છે. ખૂબ જ લાવણ્યમય આ સ્વરૂપ છે. કહેવાય છે કે ભક્તજન અનિમેષ નહીંને શ્રી બાંકે બિહારીજીના દર્શન કરતાં તન્મય બની જતા. પ્રભુ તો પ્રેમ પરવશ છે. તે ભક્તની સાથે બહાર પધાર્યા. તેને ત્યાં બીજા હાલવા માંડ્યા. એવું કહેવાય છે કે જયપુરના રાણી આવ્યા હતા. એ બિહારીજીની સાથે આંખો મળી ગઈ. તો રાણી ગયા તો ઠાકોરજી પાછળ જોયું તો મારા વાલા, હા મને તો ન્યાલ કર નાખી. ત્યાં તો બિરાજમાન એવો આનંદ. આ લોકોએ જોયું, હાય હાય આપણે શું કરશું હવે. બહુ વિનંતી કરીને બહુ કર્યો. રાણી કે હું નથી લાવી, ઠાકોરજી જાતે આવ્યા છે. પછી હોળીમાં નંદ ઉત્સવે કર્યો ને આનંદ કર્યો.
ખૂબ વિનંતી કરી ત્યારે રાણીએ કીધું ભલે. ત્યારથી આ લોકોએ નક્કી કર્યું કે આપણા ઠાકોરજીને વારંવાર ટેરો કરવો કે કોઈથી આંખ મળે નહીં. આંખ મળે તો કોક ઈશારો કરે ને. એટલે બાંકે બિહારીજીમાં ટેરો આવે છે. બાંકે બિહારીજીમાં સવાર આરતી નથી થતી, એની વાત કરી છે. એટલે અહીંયા અનુસંધાન નથી કરતી. તે ભક્તની સાથે બહાર પરાતે, તેને ત્યાં વિરાજીને સેવા સ્વીકારતા. કોઈક પૂજારીના ધ્યાનમાં લાંબા વખતે આ વાત આવી. ખૂબ વિનવીને બિહારીજીને મંદિરમાં પાછા પધરાવ્યા. ત્યારથી સતત દર્શન કરાવવાના બદલે વચ્ચે વારંવાર ટેરો લાવવામાં આવે છે, જેથી કોઈ આંખથી અંતરમાં પ્રભુને પુનઃ પધરાવી ના જાય. પૂજામ દધિર વિરચિતામ પ્રણયાવલોકે વેણુગીતના સ્વોધિનીજીમાં મહાપ્રભુજી આજ્ઞા કરે છે. એતાવદેવ કર્તવ્યમ પ્રાણીના ભગવતસ્ય. 10મ સ્કંદ 21મો અધ્યાય અને 11મો શ્લોક. હરણીએ અને હરિએ પરસ્પર પ્રણય યાલોકનાથી પૂજા નેત્રોમાં ધારણ કરી, તેમ પ્રાણીઓનું અને પ્રભુનું આટલું જ કર્તવ્ય છે. પરસ્પર પ્રણયાવલોકન, તેનાથી વસત્વ આવે. ભક્તને વશ કરવા ભગવાનના નેત્રો જ પૂરતા છે. એ નેત્રમાં એટલો રસ ભર્યો છે. ગુજરાતી સાહિત્ય એવું કહે છે, જે વાત તમે મોઢેથી બરાબર ન સમજાવી શકો એ નેત્ર દ્વારા સમજાઈ જાય. કોલેજમાં હોય ને કોઈનાથી પ્રેમ થઈ જાય. આ લૌકિક દાખલો આપું છું. હવે એ જમાનામાં કહેવાની હિંમત ન હોય, પાછળ જવાય નહીં. એ જમાનામાં છોકરાવાળે વાતો ન થાય. પીરિયડ ચાલુ હોય ને સામસામે હેવી જુએ, બેયને રોમાન્સનો ખ્યાલ આવી જાય. છોકરોય સમજી જાય કે આ મને અનહદ પ્રેમ કરે છે, ને છોકરી સમજી જાય. શબ્દોની ત્યાં જરૂર નથી. શબ્દો કદાચ ત્યાં ટૂંકા પડે, પણ નેત્રોએ સ્વીકારી લીધું, કહી દીધું, સમાવી લીધા અને સાક્ષી બની ગયા. એવી જ રીતે ઠાકોરજી નેત્ર દ્વારા આપણો અંગીકાર કરે છે. આપણે ઘણીવાર ગુરુ ઘરે જાય ને તો આપણને એમ થાય આપણી સામુય ન જોયું, આપણી યાર વાતે ન. પણ જેવા આપણે જાય ને બેઠા હોય ને એટલે આમ આંખ કરે, આપણી નોંધ લઈએ કે તમે આવ્યા છો, બહુ સારું કર્યું. ઘણાને બોલે ને કે આવો આવો આવો, ઘણા દિવસે દેખાણા. પણ જે નેત્રથી ના આવું કર્યા ત્યારે જે સ્પંદનો થાય કે ઠાકોરજી આપણને જોઈ લીધા. ઓલો એક સુરદાસ હતા, અંધ, રોજ દ્વારકાધીશના દર્શન કરવા જાય અને એવી ગીરદી, બધા ધક્કા ને ધૂંબી ને આમ ને તેમને. અહીં મંદિરમાં કોઈ જ વાદ્ય વગાડવામાં આવતું નથી. મંગલા સવારે પ્રાય 10 વાગે થાય છે. એ મેં વાત કીધી હતી કે ઓલા ગાય ઠાકોરજી રાસ રમવા જાય નિધિવન કે સેવાકુંજમાં, તો આખી રાત રાસ રમે. તો ઓલો ચરવાહા હતા, એ ગાયો ચરાવતા ચરાવતા એના એ દ્વારપાલમાં રાખ્યો. તો ઠાકોરજી તો સવારે આવ્યા બધી ગોપીઓને લઈને. તો પૂજારીજી આવ્યા, એ કે અત્યારે નહીં જગાડવા દઉં. એ કે કાં? કે હમણાં જ આવ્યા છો જી, પ્રભુને શ્રમ પડે કે હું નહીં જગાડવા દઉં. જોયું તો ઘસઘસાટ પોઢેલા હતા. પૂજારી કે તારી વાત સાચી છે. એટલે ત્યાં મંગળાઈ થતા નથી ને ઠાકોરજીને 10 વાગે જગાડવામાં આવે છે. અને આખા વર્ષમાં અક્ષય તૃતીયાના દિવસે છે
ઠાકોરજીના ચરણારવિંદના દર્શન થાય છે, બાકી આખો વરસ ન થાય. આ મંદિરના એટલા બધા પ્રસંગો છે, કાંઈ બેસો ને કહેવાય તો સવાર પડી જાય. નંદદાસજી ગાય છે, ધરે બાકી પાગ બાકે ચંદ્રિકા બાકે બિહારી લાલ, ધરે બાકી પાગ બાકે ચંદ્રિકા બાકે બિહારી લાલ. પરમાનંદાસજી ગાય છે, गिरिधर सबहि अंग को वाको, गिरिधर सबहि अंग को बाको, बाकी चाल चलत गोकुल में छेल छबीलो काको, गिरिधर सबहि अंग को बाको, गिरिधर सबहि अंग को बाको, गिरिधर सबहि अंग को बाको. અત્યારે હાલે છે પાણી મધુરો. પાણી એટલે હસ્ત, હાથ, અને પાણી એટલે જળ. પ્રભુની અનંત લીલાઓ છે, અવિરત ચાલ્યા કરે છે, આનંદ છલકાતો. આપણે 5000 વર્ષ પછી મારા જેવા બુદ્ધિ વગરના આ લીલાની વાતો કરે તોય આપણે રસમાં ડૂબી જઈએ છીએ. તો ત્યારે તો એ અષ્ટસખાઓએ ગાયું હોય ને, એ રસ ને એ વાતાવરણ, એ વલ્લભ, એ શ્રીજી બાવા, એ ગિરાજીની કંદરા, એ યમુનાજીનો તટ, એ વ્રજવાસીઓ, એ અષ્ટસખાઓ, આપણે આમ વિચાર કરીએ ને તોય રાજી થઈ જાય. ઓલી લાડો નહોતી કહેતી, એ કે એટલે કુળદેવની બધી વાતો કર, કાનોડા જેવી. કેવી રીતે મોટા થયા, શું કરતા હતા, કર લે બધી વાતો કર. એ કે એમાં એવું ન હોય. આ તો પાણી મધુરોની વાત થઈ. મધુરાષ્ટકના દરેક પદની પાછળ લીલાઓનું મહાકાવ્ય છે. પ્રભુના શ્રીહસ્ત મધર છે. શ્રી ગોવર્ધનધારીના શ્રીહસ્ત કેવળ ગિરિરાજજીને ધારણ નથી કરતા, તેઓ પોતાના હસ્તમાં લાકડાની વાંસની છિદ્રોવાળું વેલું પણ ધારણ કરે. 7 વર્ષનો સાવરો 7 દિવસ સુધી 7 છિદ્રોવાળી વાંસળીને ધારણ કરીને ગોવર્ધન ધારણ. કેવો ગિરિરાજ! અત્યારે આવા છે સારસ્વત કલ્પના, કેવા હશે મારવાલા, કલ્પના કરો.